જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આખા દિવસનો પુરુષાર્થમાં આજે હવે ફોકસ રાખીશું. આટલી આજે બે દિવસ ગુરુ પૂર્ણિમાના છે. આજે 20 અને કાલે 21 તારીખ. તો આપણો છૂટાપણાનો પુરુષાર્થ ને એ બધું તો ચાલુ જ છે, પણ ફોકસ આપણે એ ગુરુ પૂર્ણિમા પર કરીશું. ગુરુ પૂર્ણિમા એટલે પૂર્ણ ચંદ્રમાં. મનથી તો છૂટા થયા, કૃપાથી છૂટા થયા. હવે મનની કોઈ અવસ્થા આપણને અસર ના કરે એવું પરફેક્ટ થઈ જવું. આપણી જોવાની એટલે કે કોઈ બાબત આપણી રહી ના જાય, એટલે કશે આપણે ચૂકીએ નહીં. એટલે આપણી બધી જ ભૂલો આપણને ખબર પડે અને ભૂલોના આપણા પ્રતિક્રમણ થાય. જાગૃતિના પરિણામે, જોવાના પરિણામે એના પર ફોકસ રાખીશું. હમણાં 2 દિવસ ખાસ કરીને કે દાદાની એક ગુરુ પૂર્ણિમા, એ આપણી ગુરુ પૂર્ણિમા છે. એક ગુરુ પૂર્ણિમામાં અને એવું થયું ત્યાં આપણને કે દાદા વર્તાશે, દાદા જીવાશે, અને એ આપણે પોતે જ છીએ. દાદા ભગવાન જેવો શુદ્ધાત્મા છું. ઋષભદેવ દાદા ભગવાન જેવો શુદ્ધાત્મા છું. મહાવીર ભગવાન જેવો શુદ્ધાત્મા છું. શ્રી સિમંદર સ્વામી ભગવાન જેવો શુદ્ધાત્મા છું. એ આપણને અનુભવ થાય અને આપણી કોઈ અવસ્થા આપણને એટલે આ નામધારીની કોઈ અવસ્થા મને અંતરાત્મા દશાએ દ્રષ્ટિ પામેલો પ્રજ્ઞાશક્તિના પ્રકાશમાં હું આ બધું સારી રીતે જોઈ લઉં, સમજી લઉં. હવે એક જ વાત છે, પ્રજ્ઞાશક્તિ બધું જ બતાડે છે, કશું ચૂકતી નથી. અને આપણે પ્રજ્ઞાશક્તિ દેખાડે તે પ્રમાણે જોતા થયા એટલે પ્રજ્ઞાશક્તિ સ્વરૂપ આપણે થતા જઈએ છીએ. એટલે હું શુદ્ધાત્મા છું. આખું એ પરિણામ ખુલ્લું થાય. ગુરુ પૂર્ણિમાની શુભેચ્છા બધાને, હૃદયપૂર્વકની. બધાને ખૂબ આશીર્વાદ પણ. તમે એટલે બધા મહાત્માઓ એકબીજાને આશીર્વાદથી આપણે આપણી પ્રગતિ માંડીએ. કોઈ પણ પ્રકારનો ભેદભાવ ના રહે એની વિશેષ જાગૃતિ રાખવાની છે. કારણ કે કેટલા બધા લોકો આજે થઈ ગયા, અન્ય ધર્મના પણ થઈ ગયા, અને એટલા બધાને માનનારા થઈ ગયા. સહેજ પણ ભેદભાવ આવ્યો તો દાદા ચુકાઈ જશે, અને જ્યાં દાદા ચુકાઈ ગયા ત્યાં આપણે ચૂકી ગયા. તો એ આપણે કરવું નથી. હેપી ગુરુ પૂર્ણિમા. જય સચ્ચિદાનંદ. યુટ્યુબ પર બધા પ્રોગ્રામ આવશે, ઝૂમ ઉપર બીજા કોઈ પ્રોગ્રામ નથી. એટલે બધાના પ્રોગ્રામ એક વારાફરતી જ્યાં છે ત્યાં એનો લાભ લેવાનો છે, અને નહીં તો તમારા ચોઈસથી અને પાછળથી બધા જ પ્રોગ્રામનું આપણને બેનિફિટ મળશે. જય સચ્ચિદાનંદ.